એક જાદુ બતાવું ગિરનારનું. અત્યારે તમે જો જંગલ દેખાય છે ને, બે બાજુ ફૂલ જંગલ. અહીંયાની એક વિશેષતા એવી છે કે જ્યારે આવો ત્યારે રામધૂન ચાલુ જ હોય છે. ઉપર મોટી મોટી શિલાઓની વચ્ચે, અને એમાંય ચોમાસું હોય ને ત્યારે જે અહીંયાથી જ આખો નજારો દેખાય ને, અહીંથી પાણીનો, એમાં જો આખા લેક જોઈ શકો છો. કોણે શું કેવી રીતે ક્યારે કેમ લખ્યા છે આપણને આઈડિયા નથી. હવે આની કહાની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ટાઈમ હોય તો હું તમને કહું. અને જો સામે ગૌમુખી ગંગા આવેલું છે, આ ગૌમુખીનો રસ્તો છે, અહીંથી સીધો અંબાજી જવાય. અને આ જે રસ્તો જાય છે એ સેવાદાસ આશ્રમ, પથ્થરચટ્ટી, હનુમાનધારા, ગિરનારી ગુફા, આનંદ ગુફા, બધી જગ્યા આ રસ્તેથી આવે છે. આ છે એ ગંગા કુંડ, સામે ગાયના મુખમાંથી પાણી આવે છે, નીચે આખી શિવલિંગ રાખેલી છે. અત્યારે અંધારામાં જાઉં કેવા રસ્તેથી જાઉં છું તમને બતાવું. અત્યારે આનંદ ગુફા પાસે આપણે પહોંચ્યા છીએ. કાલ પાછા આ જ રસ્તેથી આપણે જવાના છીએ. અને આ છે રાતનો નજારો. આહા, 3.5 કલાક થઈ ગયા. 1:15ની માથે થયું છે. હજી આપણે 32 કલાક આ પહાડની અંદર રહેવાનું છે. 2000 પગથિયાની ઉપર વેલનાથ બાપુની સમાધિની ઉપર આપણે પહોંચ્યા છીએ. હવે સીધું રાણકદેવીનો થાપો આવશે, ગુફા આવશે, અને વચમાં રામજી મંદિર આવશે. અને હવે વિશાળ શિલાઓ ચાલુ થઈ જાય. બપોરનો ટાઈમ છે તો એ તડકો એટલો બધો ખાસ લાગતો નથી, કેમ કે પવનની ગતિ ખૂબ હોવાથી. સોશિયલ મીડિયાનો ભાવ જો થોડાક ટાઈમ પહેલાં મેં એની રીલ મૂકી હતી. અહીં આખું તૂટી ગયું હતું. અત્યારે વ્યવસ્થિત થઈ ગયું છે, એટલે લોકોને ચડવા ઉતરવામાં વાંધો ન આવે. એક જાદુ બતાવું ગિરનારનું. અત્યારે તમે જો જંગલ દેખાય છે ને, બે બાજુ ફૂલ જંગલ. હવે આપણે થોડીક જ વારમાં આવશે રાણકદેવીની ગુફા. અહીંયા સમાધિ છે એક બાપુની, અને એક આગળ પછી કહેવાય કે રાજા ભરતુહરી ગોપીચંદજીની ગુફા છે. નાની મોટી ઘણી બધી ગુફાઓ આવે છે. બધી અલગ અલગ પ્રકારની ગુફાઓ અહીંયા દેખાય છે. તમને જાદુ બતાવવાનું હતું ગિરનારનું. અહીંયા શ્રી ગંગા જળિયા બાપુની સમાધિ કયો, ચરણ પાદુકા કયો, અને રાણકદેવીનો થાપો પણ કહેવાય છે. રાણકદેવીના ચરણ પાદુકા પણ છે. રાણકદેવીની ચરણ પાદુકા. અહીંયા એક સમાધિ છે નાની. અને ગંગા જળિયા બાપુની પણ સુરાપુરા દાદાની સ્થાન છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજા ભરતુહરી ગોપીચંદજીની ગુફા પાસે. જોકે પૂનમને દિવસે અથવા પૂનમના આગળના પાછળના દિવસે જ ખુલ્લી હોય છે, અત્યારે બંધ છે. આદેશ જય ગિરનારી. જેવા આપણે એ ટર્ન વેટા એટલે એક પ્રકારે જંગલ પૂરું થાય ને પછી આ કાળો પથ્થર ચાલુ થાય છે. એ એક પ્રકારનું કહેવાય જાદુ છે રાણકદેવીની ગુફા પાસે, કે જેવા આપણે એની પાસે પહોંચીએ એટલે નીચે આખું જંગલ, અહીંયાથી આખું જંગલ આમ કહેવાય કે પૂરું, અને હવે કાળા પથ્થર આ રીતના ચાલુ. એની વચ્ચે માલી પરબ નામની રામ ભગવાનનું એક મંદિર આવે છે, જ્યાં પાણીની વ્યવસ્થાને કારણે માલી પરબ તરીકે ઓળખાય આ જગ્યા. અહીંયાની એક વિશેષતા એવી છે કે જ્યારે આવો ત્યારે રામધૂન ચાલુ જ હોય છે. અડધી રાતે આવતા હોય તો રામધૂન ચાલુ હોય છે. આ જો કાળા પથ્થર અને આ માલી પરબ, અત્યારે પાણીનું પરબ ચાલુ જ છે. અહીંયા રામજી મંદિર છે અંદર. અહીંયા પહેલાંના જે મહાત્મા થઈ ગયા એમના ફોટો રૂપી દર્શન રાખેલા છે. અંદર અહીંથી અંદર જાઓ એટલે અહીંયા રામ મંદિર છે, અને બીજું એક રામ મંદિર અહીંયા છે. અહીંયા ઘણા બધા સંતોની ચરણ પાદુકા પણ રાખેલી છે. અને બેકગ્રાઉન્ડમાં તમે અત્યારે રામધૂન પણ સાંભળી શકો છો. આ છે ભગવાન શ્રી રામજીનું મંદિર. અરે હનુમાનજી પણ ખૂબ જ સુંદર બિરાજમાન છે. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. શિવલિંગ જેવું છે, સમાધિ શિવલિંગ. 2 વાગવા આવ્યા છે. અને જે હું કહું ને તો 2200-2500 પગથિયે બેઠો છું. માલી પરબ સામે દાતાર ડુંગર, દાતારની પર્વત શૃંખલા, સામે લક્ષ્મણ ટેકરી, સામે જોગણીઓ ડુંગર, સામે ઈટવા ઘોડી, બધું અહીંથી સ્પષ્ટ દેખાય છે. સાથે ભવનાથ અને રોપવેનો રસ્તો પણ દેખાય છે. રોપવે બંધ છે આજે ભારે પવનને કારણે. સાથે દૂર જુનાગઢ પણ દેખાય છે. અત્યારનો નજારો જોઈ લ્યો. રાતે આ નજારો આખો ચેન્જ થઈ જાય, અલહાદક નજારો આવશે. આ લોકોને પ્રશ્ન થતો હશે કે આટલી ઊંચાઈ ઉપર પાણી કેમ લાવતા છે? તો પાણી તો છે ને ગિરનારી લાવે.
તમને બતાવું. જ્યાં માલી પરબની આ જગ્યા છે, ઘણા બધા લોકો અહીંયા પાણી પીધું હશે, ઘડીક રહ્યા છે, રામજી મંદિરના દર્શન કર્યા છે. અહીંયા છે ને દેખાય છે આ ટાંકો છે પાણીનો, ઉનાળામાં ખાલી થઈ જાય છે, બાકી ચોમાસું આવે લાખો ભરાઈ જાય, લાખો વરસ આમાંથી પાણી આવે. એની સિવાય ગિરનારમાં નાની મોટી ઘણી બધી જગ્યાઓ છે જ્યાંથી પાણી આવે છે. ગૌમુખી ગંગા લઈ લો, કમંડલ કુંડ લઈ લો, અંબાજીનું શિખર લઈ લો, ત્યાંથી પાણી આવે છે. અને એવી રીતે આ બધી જગ્યાનું પાણીની વ્યવસ્થા થાય છે. અત્યારે આપણે રાણક દેવીના થાપા પાસે પહોંચ્યા છીએ. દાદા, શું નામ દાદા તમારું? હીરાભાઈ. હીરાભાઈ, કે મારી ઉંમર કેવડી થઈ? મારી ઉંમર 60 વર્ષ. અને તમે આ આવી રીતે ડોલી લઈને કેટલા સમયથી જાઓ? હું 20 વર્ષ. શું વાત છે, 20 વર્ષથી આવી રીતે? એટલે ટૂંકમાં 40 વર્ષની ઉંમરે આ કામ ચાલુ કર્યું. શું વાત છે. અને તમે? મારું નામ અતુલભાઈ. વાહ. હું છે ને 12 વર્ષથી ડોલી હારું છું. 12 વર્ષ? 12 વર્ષથી 50 વર્ષ ઉંમર છે મારી. વાહ ભાઈ વાહ, શું વાત છે. વાહ ગિરનારી વાહ. આવા જે આપણી ફેવરિટ જગ્યા એટલે કે રાણક દેવીના થાપા પાસે પહોંચ્યા છે. અહીંથી જે મોટી મોટી શિલાઓ દેખાય અને જે ગીતના દર્શન થાય, હા ઘણા બધા ગીત દેખાય પણ વાઇડ એંગલને કારણે નથી થતા. આપણો પ્રથમ કહેવાય કે મેન હોલ્ટ છે અહીંયા, અને આપણી ફેવરિટ જગ્યા છે. આ જે સ્થાન છે એ આપણું ફેવરિટ બેસવાનું સ્થાન છે. અહીંથી જે નજારો આવે એ તમને બતાવો. અત્યારે આપણે આપણી ફેવરિટ જગ્યા રાણક દેવીના થાપા પાસે બેઠા છીએ. પાછળનો આખો નજારો જોવા, પાછળ શિલા જે છે રાણક દેવીની શિલા, અને એની પાછળથી આખો આ વ્યૂ તમે જોઈ રહ્યા છો. અત્યારે હું આખો બેઠો છું ઉપર મોટી મોટી શિલાઓની વચ્ચે, અને એમાંય ચોમાસું હોય ને ત્યારે જે અહીંયાથી જે આખો નજારો દેખાય ને અહીંથી પાણીનો, એ તો અલહાદક નજારો હોય છે. પણ અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ. અડધી કલાક હવે આપણો અહીં હોલ્ટ રહેવાનો છે, પછી આગળ આપણે જાશું. જુનાગઢમાં તમે ભવનાથ આવતા રસ્તામાં અશોકનો શિલાલેખ જોયો હશે, અને ઘણા બધા લોકો જ આવતા હોય અશોકનો શિલાલેખના ઘણીવાર અહીંયા વિઝિટ કરતા હોય છે. અને એવો જ લેખ એક ગિરનારના રસ્તામાં આવે છે. રાણક દેવીનો થાપો જોયો? રાણક દેવીના થાપાની પાસે અહીંયા પથ્થર ઉપર ઘણા બધા લેખ લખેલા છે. આ તમે જો આખા લેખ જોઈ શકો છો. કોણે શું કેવી રીતે ક્યારે કેમ લખ્યા છે આપણને આઈડિયા નથી, પણ ઘણું બધું લખેલું છે, પથ્થરમાં આખું કંડારેલું છે. હા તમે જોયું છે કે નથી જોયું? કોમેન્ટમાં જરૂર જણાવજો. ઉપર એવા શ્રી ખાખી હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ, ઓમ ભ્રીમ હનુમંતાય નમો નમઃ. એક ઊંચાઈ ઉપર ચડી જાઓ પછી જ આમ ચડવાની મજા આવે. 2000 પગથિયા લગીને બધા લોકોને થોડી ઘણી તકલીફ પડતી હોય છે. 2000 ચડી જાઓ પછી પવનની લહેરકી, પવનનો આનંદ, ખુલ્લું વાતાવરણની વચ્ચે, અને એમાંય આવા સુંદર નજારાઓની વચ્ચે અમે દૂર કાશ્મીરી બાપુનો આશ્રમ દેખાય, આમ બોરદેવી જવાનો રસ્તો પણ દેખાય છે, અને પ્રકૃતિનો આનંદ. અંદાજે 3000 જેવા પછી ચડ્યો છું. ઓહો, એકદમ નજીકથી આ ગીત ગયું જો ગિરનારી વલચર. અમે ભવનાથ છે, જુનાગઢ છે, અહીંયાથી આમ રસ્તો આવે એ સીડી. ટૂંકમાં અહીંયા આ પોઈન્ટ લગીને તમે આ સીડીને જોઈ શકો છો. સામે જો કોર્નર દેખાય ને ત્યાં સુધી વધીને સામેના કોર્નર લગીને, અહીંયાથી તમે જેવા ઉપર ચડો એટલે આખો નવો અધ્યાય ચાલુ થાય. અહીંયાથી પછી જૈન દેરાસર આખું ચોખ્ખું દેખાય રસ્તો આખો, ત્યારે આ રસ્તો આખો દેખાતો બંધ થઈ જાય. આ એક પોઈન્ટ જે છે ઘણા બધા લોકોએ જોયો હશે, ઘણા બધા લોકો અંદર જઈને ફોટા પડાય છે. ચોમાસાના સિઝનમાં જ્યારે ફૂલ વરસાદ હોય ત્યારે અહીંયા શેલ્ટર પણ ઘણે લીધો છે. કેટલા પગથિયા છે કોમેન્ટમાં જણાવો. અંદાજે 3800 પગથિયા હું ચડી ગયો છું. અને એક ખૂબ જ સુંદર પ્રાચીન ઐતિહાસિક, એનો ઇતિહાસ એવો રસપ્રદ છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો. કહાની કહીશું. આનું નામ છે સુવાવડીબાઈના પગલાં, અને અંદર માતાજીની મૂર્તિ છે. સુવાવડીબાઈ અને એમના પુત્રના પગલાં છે, અને એકદમ ઇન્ટરેસ્ટિંગ કહાની છે. આગળ કહું તમને. આ છે એ સુવાવડીબાઈના પગલાં, જે કહેવાય કે માતાજીનું સ્થાન, સાથે અહીંયા ચબૂતરાની અંદર સુવાવડીબાઈ અને એના પુત્રના પગલાં આવેલા છે. હવે આની કહાની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ટાઈમ હોય તો હું તમને કહું, અને જો નો ટાઈમ હોય તો થોડોક વિડીયો સ્કીપ કરી નાખજો, કેમ કે આગળ હજી ઘણું બધું આવવાનું છે. આ છે વાત એવી, મને જ્યાં લગીને ખબર છે કે એક સમયે એક સુવાવડીબાઈને ટૂંકમાં બાળક રહેતું નહોતું, અને મા અંબાજીની માનતા લીધેલી, અને આ પગથિયાથી ચડતા હતા, અને આ સ્થાન ઉપર પહોંચ્યા, અને પ્રસૂતિની વેદના ચાલુ થઈ. પ્રસૂતિની વેદના ચાલુ થઈ એટલે માતાજીને એને દિલથી બોલાવ્યા, અને કહેવાય કે
કે અંતરના ઊંડાણથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા પણ ધંધણે. એટલે કે માતાજી ટૂંકમાં મૂર્તિ જ છે, પણ એમાં અંદર પ્રાણ તો આપણે જ પૂર્યો છે. માતાજી આ તો માની લો કે આ તો સ્વયંભૂ જે માતાજી છે એ છે, પણ ઘણી જગ્યાએ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે એટલે એ શું આપણો મનનો ભાવ છે. એવી રીતે માતાજીને આ જગ્યા ઉપર એ સુવાવડીબાઈએ યાદ કરેલા, અને યાદ કર્યા એટલે માતાજી પ્રસન્ન થયા. એની જે સુવાવડની વેદના હતી એનામાંથી મુક્ત કરીને એને પુત્રનો રૂપમાં જન્મ થયો. એ આ પવિત્ર જગ્યા છે. અને હજી એક ચમત્કાર તમને આ જગ્યાનો બતાવું તો આ જગ્યા ઉપર માતાજીએ જ્યારે કહેવાય ને કે પેલું જે બાળક આવ્યું હોય ત્યારે એને ઘી ગોળ ખવડાવે, તો આ દુર્ગમ જંગલમાં ક્યાં ઘી ગોળ લેવા જવું, ત્યારે માતાજીએ અંબાજી શિખરથી ઘી ગોળની નેર ચાલુ કરી હતી. એ તમને બતાવું. આ જે મંદિર છે, આ જે પગલાં છે, પગલાંની બાજુમાં આ જે કાળો પટ્ટો તમે જોઈ રહ્યા છો, અને ઘણા એક વિડીયો પણ આવ્યો હતો કે આ જે જગ્યા છે ને ત્યાં રાતના સમયે મુખ બાળકનું ને માતાનું હોય ને એવું હોતે ભાસ થયો હતો. અને આ એ પટ્ટો છે જે કહેવાય ઘી ગોળની નેર. તમે ચોમાસામાં ઘણી વાર આવો ને તો જ્યારે વરસાદ ફૂલ હોય ત્યારે પણ એનો જે ચિકાસ હોય ને તમે જોઈ શકો છો. એવું આખું છે. અને છેક ઉપરથી છે, તમે જ્યારે પણ અહીંયા પહોંચવા આવો ત્યારે તમે નોટિસ કરજો, દૂર ઉપરથી તમને દેખાય ને આ જે પટ્ટો છે અહીંયા હોતે છે આખો, અને છેક નીચે ભવનાથ લગીને જાય છે. એવી આ ચમત્કારિક જગ્યાનો આ આખો ઇતિહાસ છે જે મને ખબર છે, એ હું તમને જણાવું છું. જય માતાજી. એના સિવાય માતાજીની આ જગ્યામાં બીજી પણ એક વસ્તુ છે. આ દિવાલ ઉપર છે ને લખેલું છે, તમને કદાચ દેખાય તો આ જે છે ને આખું લખેલું આવે છે. એટલે આ પણ એક કહેવાય કે જેમ અશોકની શિલાલેખ અને જેમ રસ્તામાં તમને બતાવ્યું એવો જ એક આ દુર્ગમ જૂનો લેખ છે જે તમને આ વિડીયોમાં દેખાડી. ત્યારે આપણે સામે માતાજીનું સ્થાન સુવાવડીબાઈના પગલાં, એની ઉપર જ પંચદેવી અને પંચેશ્વર મહાદેવનું સ્થાન આવે છે. પંચદેવી તો જે બાર જ છે, એમાં અલગ અલગ માતાજીના મૂર્તિ અહીં તમે દર્શન કરી શકો છો. ભારત માતા, ખોડિયાર માતા, મહાકાલી માતા, 5 માતાજીના સ્થાન છે. સાથે બાજુમાં એક ગુફા છે, ત્યાં દત્ત મહારાજ બેઠા છે, એના દર્શન કરાવું. ત્યાં તમે 5 માતાજીના દર્શન કરી રહ્યા છો. હવે અહીંથી આ ગુફાની અંદર દત્ત મહારાજ બેઠા છે, અને આ રસ્તેથી ઉપર જતા સામેની સાઈડ જંગલ, સામેની સાઈડ જોઈ દેખાય બિલ્ડિંગ જેવું, અહીંયા પંચેશ્વર મહાદેવનું સ્થાન છે. અહીંયા દત્ત મહારાજના દર્શન કરી દો તમને. જય ગિરનારી મહારાજ, જય ગિરનારી મહારાજ, જય ગુરુદત્ત મહારાજ. ગુફાની અંદર નાની બી ગુફા છે. હનુમાનજી મહારાજ. જૈન લોકોનું આસ્થાનું કેન્દ્ર એવું આ ગિરનારમાં કહેવાય કે તીર્થંકર શ્રી નેમિનાથજી ભગવાનનું આ ટૂંક ઉપર મંદિર જે સ્થાન છે ત્યાં આપણે પહોંચ્યા છીએ. પહેલાંના સમયમાં આખો કિલ્લો હતો. અત્યારે તમે બાંધકામ ઉપરથી તમને આઈડિયા આવી જાય. અત્યારે હા નેમિનાથ ભગવાનનું મંદિર, અને સાથે સાથે ઘણા બધા નાના મોટા દેરાસરો આવેલા છે. દેરાસરની અંદર પ્રવેશ કરતાં પહેલાં હનુમાનજી મહારાજ અને ભૈરવ દાદાનું સ્થાન આવે છે. બાજુમાં શ્રી નેમિનાથ ભગવાનની પહેલી ટોક એવું લખેલું આવે. વિશાળ એવું અંદર મંદિર છે. વિડીયો શૂટિંગ પ્રતિબંધ થવા બહારથી તમને દર્શન કરાવી દેખાડી દઉં. ત્યારે જૈન દેરાસરથી આપણે આગળ જોકે જૈન દેરાસરની પટાંગણમાં જ અત્યારે આપણે ફરી રહ્યા છીએ. અને હજી તમને એક મૂળ જગ્યા બતાવી છે, જગ્યાનો રસ્તો બતાવો છે, જગ્યા તો નહીં, કેમ કે અહીંયા જ આવી આખું, કેમ કે આવતી વખતે પાછું બીજી વાર આવું ત્યારે એના માટે કાંઈક રાખવું પડે. એટલે અત્યારે તમને બહારથી બતાવી દઉં કે ઘણા લોકો પૂછતા હોય કે ભીમકુંડ જવું છે, હાથી પગલા કુંડ જવું છે, તો ક્યાંથી જવું? તો એનો રસ્તો છે ને અહીંથી જાય. આ પગથિયા ઉતરો, એને આખું દેરાસરને આમ ગોળ ફરીને જાઓ એટલે સામે જે દેરાસર દેખાય છે ને પાછળ જ ભીમકુંડ આવેલો છે. અને ત્યાંથી પછી એક કેડી પડે છે, કેડીએથી સીધા જાઓ, થોડાક નીચે ઉતરતા રીલ બનાવીને મૂકી છે મેં, એટલે જોઈને તમને આઈડિયા આવી જાય. ત્યાંથી પગલા કુંડ એટલે કે ગજપંત કુંડ આવેલો છે. એવામાં આપણે જૈન દેરાસરમાંથી પટાંગણમાંથી આપણો પહેલો પડાવ જો સામે રહ્યો ગૌમુખી ગંગા, ત્યાં જવાનો વિચાર છે. અત્યારે કહું ને તો વાગ્યા છે 3:45, એટલે ઘણો બધો કલાક, આપણે 7 કલાક જેવું આપણે જે પગથિયામાં આવેલા છે. ઘણા બધા લોકો આ સમયગાળામાં તો નીચે પણ ઉતરી ગયા હોય, પણ આપણે તો 36 કલાક ગિરનારમાં રહેવું છે એટલે આપણે આનંદ જ કરીએ છીએ. ત્યારે આપણે જૈન દેરાસરની બહાર નીકળી ગયા છીએ. છેલ્લો ગેટ આવે છે, એની બહાર શિલા ઉપર અહીં લખેલું છે 3100 ફીટ, એટલે કે આપણે 3100 ફૂટની ઊંચાઈ ઉપર અત્યારે સમુદ્ર લેવલથી ઉપર છીએ. અને એક રામાપીરનું સ્થાન આવે છે. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. અને એક આ ઝાડની નીચે અહીંયા પાણીનો પરબ પણ હોય છે, પણ આમ સિઝનેબલ હોય છે, ક્યારેક હોય ત્યારે હોય ને જેવું.
અહીંયા એક સ્થાન છે ભગવાનનું અને એની બાજુમાં એક ધૂણો છે. આપણે જૈન દેરાસરથી થોડાક જ ઉપર આવ્યા છીએ. અહીં બીજું એક જૈન દેરાસર છે અને ત્યાંથી એક કહેવાય કે જે શ્રી નેમિનાથ ભગવાન હતા જેમની સાથે લગ્ન કરવા માટે આવ્યા હતા એવા શ્રી રાજુલ માતાજીની ગુફા આ પગથિયાથી ઉપર ચડતા એ આવે છે. અહીંથી સીધું જે વ્હાઈટ દેખે ને પટ્ટે પટ્ટે હેલા જાઓ અહીંયા ગુફા આવે છે. નીચે એક પ્રાચીન જૈન દેરાસર છે અને આ બીજા જૈન દેરાસરો છે. ગૌમુખી ગંગાની એકદમ નજીક પહોંચી ગયો છું. એની પહેલાં મેં હમણાં એક રીલ બનાવી મૂકી હતી જટાશંકરી ધર્મશાળા. આ આખી જગ્યા છે, બહુ વિશાળ જગ્યા છે, ઘણા બધા રૂમ, ઘણા બધું મંદિર, ગુફા, ઘણું બધું આ એક જ જગ્યાની અંદર આવેલું છે. હા, જેનો રસ્તો કહું ને તો સામેથી એક રસ્તો છે, ઇવન એક રસ્તો અંબાજી તરફથી જાઓ ને તો પણ ગૌમુખીથી આગલા વિડીયોમાં તમને બતાવી. અત્યારે તો આપણે ગૌમુખી જવાનું છે, ગૌમુખી સુધીની યાત્રા બતાવું તમને. ઘણા લોકોનો પ્રશ્ન કે જૂની સીડી ક્યાંથી શરૂ થાય, ઉપર ઉતરવું હોય તો ક્યાંથી ઉતરી શકાય. શરૂઆત તો ખબર જટાશંકરથી થાય, ઉતરવું હોય તો આનંદ ગુફા, ભરતવન, સીતાવન, હનુમાનધારા, સેવાદાસ, મહાકાલ ગુફા, એ જે બધા આવતા હોય એ રસ્તો અહીંયા રસ્તો છે. જ્યાં સામે ગૌમુખી ગંગા આવેલું છે, આ ગૌમુખીનો રસ્તો છે, અહીંથી સીધો અંબાજી જવાય. અને આ જે રસ્તો જાય છે એ સેવાદાસ આશ્રમ, પથ્થરચટ્ટી, હનુમાનધારા, ગિરનારી ગુફા, આનંદ ગુફા, બધી જગ્યા આ રસ્તેથી આવે છે. એ આ જૂની સીડી છે. કાલ આપણે જવાના છીએ, જૂની સીડીનો પણ આખો વ્યૂ દેખાડવાના છીએ, કેમ કે આપણે 36 કલાક રહેવાના છીએ. એમાંની 6.5 કલાક આપણે પહોંચી ગયા છીએ. 4 વાગ્યા છે એટલે માની 6.5 કલાક થઈ આપણો મેન પડાવ ગૌમુખી ગંગાએ પહોંચતા. હમણાં તમને હળવા દર્શન કરાવીશ, અંદરનો આખો વ્યૂ દેખાડી, પાણી બાણી પીને પછી આપણી આગળની યાત્રા ચાલુ કરશું. ગૌમુખી ગંગામાં જ આ છે લક્ષ્મીકુંડ, અહીંયા છે પાણીનું પરબ. તમને એક શોર્ટ દર્શન કરાવું છું અહીંયા શું છે એના માટે. અત્યારે મંદિરની અંદર આપણે જઈ રહ્યા છીએ. અહીંયા પ્રથમ જ અહીંયા મહાદેવનું સ્થાન છે. ઘણા બધા મહાદેવના દર્શન આવશે આ વિડીયોમાં. એમાં જો નંદીજી, કાચબાજી અને આ છે ભોળાનાથ મહાદેવ આશુતોષ, વાહે માતાજી, ગણપતિજી, હનુમાનજી, જય ગિરનારી બાપુ. અહીંયા બીજી શિવલિંગ છે, સાથે ઉપર ભંડાર કક્ષ છે, અહીંયા ધૂણો છે. અત્યારે હાલ માધવાનંદ બાપુના શિષ્ય શ્રી હરિહરાનંદ બાપુ આ જગ્યા ઉપર બેઠા છે. સાથે અહીંયા ઘણા બધા જે પહેલાંના સાધુ સંતો થઈ ગયા અને અત્યારના હાલના મહંતના ગુરુ શ્રી 108 મહંત શ્રી મુક્તાનંદ બાપુનો ફોટો રાખેલો છે. અહીંયા ઘણા બધા બીજા મહાત્માઓના ફોટા રાખેલા છે. અને નીચે કહેવાય કે કુંડ છે, કે ગૌમુખી ગંગા કુંડ, એના હું તમને દર્શન કરાવું. જેમ બને એમ સ્વીટ, શોર્ટ અને બેસ્ટ દર્શન કરાવવાનો છું. આ છે ગંગા કુંડ, સામે ગાયના મુખમાંથી પાણી આવે છે, નીચે આખી શિવલિંગ રાખેલી છે. વાહ ભાઈ વાહ. અત્યારે તમે ગૌમુખી ગંગાના દર્શન કરી રહ્યા છો, જ્યાં અવિરતપણે ગમે ત્યારે 12 માસ ગમે ત્યારે આવો ત્યારે અહીંયા જલધારા ચાલુ જ હોય એવી આ પવિત્ર ભૂમિના દર્શન તમે કરી રહ્યા છો. સાથે સાથે અહીંયા એક નાની એવી શિવલિંગ છે, એક આ જગ્યા છે જ્યાં એમ કહેવાય કે એસી ચાલુ હોય છે. પવન જ્યારે ચાલુ હોય ત્યારે અહીંથી ઠંડો પવન ગમે ત્યારે આવો ત્યારે આવતો હોય છે. સાથે અહીંયા માતાજીની મૂર્તિ રાખેલી છે, જૈન લોકોના 24 ચરણો. અહીંયા પણ એક શિવલિંગ છે, અહીંયા બીજી શિવલિંગ છે, ઘણા બધા દેવસ્થાનો છે. સાથે સાથે અહીંયા પાછી એક ગુફામાં શિવલિંગ છે, અહીંયા પણ એક શિવલિંગ છે. ઉપર માતાજીનું સ્થાન છે તો કે અને સાથે સાથે અહીંયા બીજું એક શિવલિંગ. અને ટૂંકમાં તમને 2 મિનિટની અંદર બધા દર્શન તમને કરાવી દઉં છું. આખી આપણે જગ્યાના ગૌમુખી ગંગાના દર્શન કર્યા. હવે આપણે રાત અહીં રોકાવાના છીએ, તો અહીં રાતનો આનંદ હું તમને શોર્ટ વિડીયોમાં બતાવીશ. રાતના અંધારામાં અત્યારે હું પગથિયા ઉતરી રહ્યો છું. કહેવાય કે એક મહાત્માના દર્શન કરવા માટે ગયો હતો, સત્સંગ કરવા ગયો હતો અને એ બાપુના ખૂબ જ સુંદર સત્સંગ કરી. અને રાતના કહું ને તો અત્યારે 36 કલાકમાંથી ઘણી બધી કલાક કહું ને તો 8 વાગી ગયા છે રાતના. અને હું જઈ રહ્યો છું પાછો ગૌમુખી ગંગા. મહાકાલ ગુફાએ આવ્યો હતો અને મહાકાલ ગુફામાં ગિરનારી બાપુ, ગિરનારી નંદ બાપુ જે કહેવાય કે ગિરનારમાં 12 વર્ષ જેવું ભજન કરેલું અને બરડા ડુંગરમાં ભજન કરેલું અને અત્યારે હિમાલયમાં છે. એ બાપુ પાસે ગિરનારના અનુભવો જે છે એનો બહુ સત્સંગ કર્યો. આનો ફોટો છે ને એવું લાગે તો ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસમાં મૂક્યો છે, જેને જોવું હોય હાઇલાઇટ્સમાં જોઈ લે. અત્યારે અંધારામાં જાઉં કેવા રસ્તેથી જાઉં છું તમને બતાવું. અત્યારે આનંદ ગુફા પાસે આપણે પહોંચ્યા છીએ. કાલ પાછા આ જ રસ્તેથી આપણે જવાના છીએ. અને આ છે રાતનો નજારો. હા,
રાતને જે નજારો ફીલ છે આ ગિરનારી ગિરનારી છે ભાઈ, કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. આખો ભવનાથ અને જુનાગઢ, જુનાગઢ મોટો સમુદ્ર હોય ને ભવનાથ એક નાનું તળાવ હોય, તળાવમાંથી જેમ નદી આવતી હોય એ રીતનો આખો માહોલ છે. રાતનું અંધારામાં જો અમે રોપવે સ્ટેશન આનંદ ગુફાનું બોર્ડ, અને આપણે પાછા ગૌમુખી જઈ રહ્યા છીએ. એકલો જ છું, વિચારો કે 8 વાગ્યાનો સમય છે અને જૂની સીડીમાં હું એકલો જઈ રહ્યો છું. જે પણ લોકો એકલા ગિરનાર આવતા હોય અને રાતનો સમય હોય એનો કેવો અનુભવ હોય, જેને જેને આ અનુભવ કરેલો છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે ગૌમુખીમાં શું વ્યવસ્થા છે શું છે એ આપણે આગળ જોશું. એની પહેલાં આપણે રાતની વ્યવસ્થા પણ જોશું. ગિરનારી મિત્રો, અત્યારે રાતના 10 વાગ્યા છે, એટલે 12.5 કલાક જેવો આપણો સમય થઈ ગયો છે ગિરનારમાં. તમે ગૌમુખી આવ્યા પછીનો તમને કહું તો બપોરે સત્સંગ કર્યો ગૌમુખીમાં, અહીંયા નાસ્તો કર્યો, ચા પીધી, પછી ત્યાંથી જૂની સીડી ઉપર મહાકાલ ગુફાએ બપોરે સત્સંગ કર્યો, ત્યાં ગિરનારી બાપુ તેની સત્સંગ કર્યો, ત્યાંથી પછી પાછો આવ્યો અંધારામાં, એ તમને બતાવ્યું, અને ત્યાંથી પછી જમ્યો. અહીંયા તીખડ અને ભજીયાનો પ્રોગ્રામ હતો, પ્રસાદ લીધો, પ્રસાદ લઈને ઘડીક બાપુએ પાછો સત્સંગ કર્યો, બીજા બધા લોકો જે યાત્રુ આવ્યા તો એની વાતચીત કરીને 10 વાગ્યા છે. એટલે હવે આરામ કરવાનો વિચાર છે. આરામ કરીને સવારે વહેલું ઉઠીને અને આગળની યાત્રા ચાલુ કરવાનો વિચાર છે. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. હવે આગળનો ભાગ છે, બાકીની 24 કલાક 26 કલાક બાકી છે આપણી, એ હવે કેવી રહેવાની છે એનો આઈડિયા નથી, પણ હવે આપણે આગળ જોશું. અત્યારે હું સૂઈ જાઉં છું, આગે આગે ગોરખ જાગે, અને તે ક્યાં સૂતો છું તમને બતાવી દઉં. તો ગોમનો થોડો વિશાળ રૂમ છે, હોલ છે, એકવાર 20 જણા સૂઈ શકે. એમાં હું એકલો સૂતો છું. અને બસ, જય ગિરનારી.